ભેંસ ભાગોળે છાશ હાગોળે ને ઘેર ધમાધમ એક નાન ઉ સરખ ઉ ગામ હત. ઉ એક વાર પાદરે ભેંસો વેચાવા આવી ગામમાં એક પટેલ રહ એ તેની પાસે કોઈ દૂધાણ ઉનાહ. એને કે ઉ કે હું એક ભેંસ લઉં. જઈને પ્લાણીને કહે સાભું ઉકે આપણે એક ભેંસ લેવી છે. આંગણે ભેંસોય તો સારું. હોકરાઉ હૈયાનું એ દૂધ મળે. બાકી મેળવીએ એન ઉ દહીં થાય, ઘી થાય, ને જે સરસ મજાની છાશ થાય તે આડોશી પાડોશીને અપાય. પટલાણી કહે એ બધું ઠીક પણ આવી જાડી રેડ જેવી છાશ મારે મારા પાડોશીનેથી આપવી. છાશ તો હું મારાઉ પપહરિયાનું એ જ આપીશ. પટેલ કહે તે એકલાઉ તારાઉ પવિહરિયાઉ જ સગાઉ, ને મારાઉ સગાઉ તો કાઉઈ નહ, કાઉ એમ છાશ નહ અપાય. પટલાણી કહે નહ કેમ અપાય? અપાશે? ઘર તો માર ઉય હેન. એને ભેંસ તો મારીએ તે, નેતમારી યેતે. બહ તો દૂધ તમારાઉ સગાનું એ, પણ છાશ તો મારાઉ પવિહરિયાઉને. પટેલ કહે જોયો છે આ ડુંગોરો. પટલાણી કહે તમારાઉ સગાઉને આપો. આમ કરતાઉ વાત વધી પડી નેપ્ટેલ પલાણી લડી પડાઉ. એક તો બેઉ અજડ ને એમાંઉ વઢવાડ થઈ. પછી જોઈ લ્યો. પરોણી લઈને ટેલેપલાણીને સબોડી નાખ્યાઉ. ઘરમાંઉ હોહો થઈ ર. ઉ આડોશી પાડોશી દોડી આવે. બધાઉ પહુ એ હેશ, ઉ પટેલ. આ શ માડું ઉછે. પટલાણી ફરિયાદ કરતાઉ કહે જ ઓ તો બાપ, આ વાઉસામાંઉ સોર ઉઠા છે તે, પટેલનો કાયું હાથ છે. મનેડી બી નાખી. પટેલ કહે તે કોકની જીભ ચાલે, ને કોકનો હાથ ચાલે. પાડોશી પહુ એ પણ હેશ. ઉ કજજયો શાનો છે? પટલાણી કહે અમારો કજજયો તો હાશનો છે. પટેલ કહે કે છાશ તારાઉ પપહરિયાનું એન્હ. તેન્હ શ ઉકામ. દૂધ ભલને એનાઉ સગાઉ ખાય, મારાઉ પવિહરિયાઉ સદહી હાશેન્હ. એ મારેન્હ ચાલે. તયાઉ તો પાછા પટેલ ખખજાયા નેપ્રોણી લઈને દોડા. પાડોશમાંઉ એક ઠાવકો વાખર્યો હતો. તેણે પચાયું અરે, ભેંસ તો હજી ભાગોળે છે. છાશ હાગોળે આવી નથી ને આ ધમાધમ શાની? વાખણ્યો હતો યક તવાળો. જઈને ખે પટેલ, પટેલ. વઢવાડ તમે ભી કરજો પહલે આવ માર ઉ નકુશાન ભરપાઈ કરો. આ તમારી ભેંસે હમણાં પશિંગડ ઉમારીને અમારી ઊંડી પાડી નાખી તે ચડાવી આપો. આમ તમારાઉ ઢોર રઝળતાઉ મકુઈ દેતાઉ શરમાતા નથી. પટેલ કહે અરે પણ મારી પાસે ભેંસ વળી ક્યારે હતી તેતમારી વડું ઈ પાડી નાખે. વાખણ્યો કહે તયારેત મેં કઈ ભશે ની છાશ સાર ઉ લડો છો. પટેલ પલાણી શરમાઈ ગયાઉ ને હાનાઉ માનાઉ પોતાના કામે લાગી ગયાઉ.